હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પહેલા બે લેક્ચર એટેન્ડ કર્યા, મજા આવી, સમજ પડી ગઈ. ઓકે, નવું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ, લેક્ચર નંબર 3, અને એમાં ભણીશું આપણે સંક્રાંતિ તત્વોની પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. હવે સંક્રાંતિ તત્વોની પરમાણુય ત્રિજ્યા ભણીએ તે પહેલા બિન સંક્રાંતિ તત્વોની પરમાણુય ત્રિજ્યા વિશે થોડીક માહિતી આપી દઉં છું, બરાબર? કેમ કે એક શબ્દ આવે છે સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર, અને એ 11મા સાયન્સમાં આવતું હતું, પણ એને એકવાર જાણી લેવું જરૂરી છે. ચલો થોડું યાદ કરાવી દઉં. પરમાણુ ક્રમાંક લિથિયમનો છે 3, એની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કોર 2s1. ત્યાર પછી છે બેરિલિયમ, પરમાણુ ક્રમાંક 4, તેની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કોર 2s2. પછી બોરોન, પરમાણુ ક્રમાંક 5, એની રચના છે હિલિયમ કોર 2s2 2p1. આ તેની ઇલેક્ટ્રોન રચના આવે. તો નોર્મલી ડાબી બાજુ તમે જાઓ છો એટલે કે આવર્તમાં તમે આગળ વધો છો, તો એક જ આવર્તમાં જેમ જેમ ડાબી બાજુ જઈએ તેમ તેમ પરમાણુનું કદ ઘટે, બરાબર? તો આપણે એક પોઈન્ટ મૂક્યો કે એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુય ત્રિજ્યા ઘટે. હવે પરમાણુ ત્રિજ્યા કેમ ઘટે છે તેનું કારણ, આ જે 2 નંબર છે એ 2 નંબરને કહેવાય છે મુખ્ય ક્વોન્ટમ આંક અથવા બાહ્ય કક્ષા. તો લિથિયમમાં 3 પ્રોટોન 2 કક્ષા, બેરિલિયમમાં 4 પ્રોટોન 2 કક્ષા, 5 પ્રોટોન 2 કક્ષા. 3 પ્રોટોન 2 કક્ષાને જેટલું આકર્ષે તેના કરતા 4 પ્રોટોન 2 કક્ષાને વધુ આકર્ષે, તેના કરતા 5 પ્રોટોન 2 કક્ષાને વધુ આકર્ષે. પરિણામે આના કરતા આનું આકર્ષણ વધવાને કારણે જો આનું કદ આટલું છે તો આનું કદ આના કરતા થોડું નાનું, એટલે કે આ રીતે આવે, આનું કદ તેના કરતા નાનું આવે. આમ એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણુનું કદ ઘટે છે. ઓકે, ચલો આપણે આવર્તની વાત કરી, હવે આપણે સમૂહની વાત કરીએ. લિથિયમ 3, એની જગ્યાએ લખું છું સોડિયમ. સોડિયમ પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના છે ચલો 1s2 2s2 2p6 3s1, અને ફરી લખું છું પોટેશિયમ 19 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. આનો મુખ્ય ક્વોન્ટમ આંક 2, આનો મુખ્ય ક્વોન્ટમ આંક 3, આનો મુખ્ય ક્વોન્ટમ આંક 4. હવે આને લખી દઉં છું 1s2. અહીંયા આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. પહેલી કક્ષાની અંદર 2 કરતા વધુ ઇલેક્ટ્રોન રહી શકે નહીં, 2 જ રહી શકે, અને 2 આમાં છે, એટલે કે આ એક કક્ષા છે એ 2 ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરેલી છે. જો ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરેલી કક્ષા હોય તો તેવી કક્ષાને આપણે કહીશું સંવૃત્ત કોષ રચના. તેને કહીશું આપણે સંવૃત્ત કોષ રચના. અહીંયા પહેલી કક્ષા, આ છે બીજી કક્ષા, આ છે ત્રીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહી શકે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહી શકે, અને તેમાં 8 છે. આ જે કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન, આમાં છે 8 ઇલેક્ટ્રોન, આમાં છે 8 ઇલેક્ટ્રોન. કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચે એક સંવૃત્ત રચના, કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચે 2 સંવૃત્ત રચના, કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચે 3 સંવૃત્ત રચના છે.
જેમ સંવૃત્ત રચના વધે તેમ થાય શું? તો કે કેન્દ્રનું બાહ્ય કક્ષાને પોતાની તરફ આકર્ષવાનું વલણ ઘટે. કેમ? વચ્ચે આ ઇલેક્ટ્રોન અવરોધરૂપ બને છે એટલા માટે. એ જે અવરોધ છે એ અવરોધ માટે શબ્દ વાપરીએ છીએ આપણે સ્ક્રીનિંગ અસર, અથવા એના માટે શબ્દ વાપરીશું પડદા અસર, અથવા તેના માટે શબ્દ વાપરીશું શેડિંગ અસર. આ બધી વસ્તુ એક જ છે, યાદ રાખજો. તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ કેન્દ્ર બાહ્ય કક્ષા વચ્ચે એક સંવૃત્ત રચના, કેન્દ્ર બાહ્ય કક્ષા વચ્ચે બે સંવૃત્ત રચના, કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચે ત્રણ સંવૃત્ત રચના. જેમ સંવૃત્ત રચના વધે તેમ સ્ક્રીનિંગ અસર વધે. સ્ક્રીનિંગ અસર વધે માટે ઇલેક્ટ્રોનને આકર્ષવાનું વલણ ઘટે અને માટે ત્રિજ્યા ક્રમશઃ વધે છે. જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો તેમ તેમ સ્ક્રીનિંગ અસર ખાસ આવતી નથી, કેમ કે કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચે એક સંવૃત્ત રચના, કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચે એક સંવૃત્ત રચના, કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચે એક સંવૃત્ત રચના. પરિણામે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો તેમ તેમ પરમાણુનું કદ ઘટે છે. અને આ જે વાત છે એ આપણે કોની વાત કરી? લિથિયમ, બેરિલિયમ, બોરોન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એટલે કે બિન સંક્રાંતિ તત્વો વિશે ભણ્યા. આપણે જે ભણવાનું છે અને એ છે સંક્રાંતિ તત્વો માટે. તો સંક્રાંતિ તત્વોની અંદર પરમાણુ ત્રિજ્યા કેવી રીતે ઘટે? તો તમને સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના બરાબર આવડતી હોવી જોઈએ. આપણે અગાઉ વાત કરી હતી કે આ પાઠને બરાબર સમજવો હોય તો તમને આ શ્રેણીના સંક્રાંતિ તત્વો, ખાસ કરીને 3D શ્રેણી, એની ઇલેક્ટ્રોન રચના તમને આવડતી હોવી જોઈએ. હવે આપણે ભણીશું આપણો 3D શ્રેણી, 4D શ્રેણી અને 5D શ્રેણી. તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, હવે આપણે ક્યાં જઈએ? 3D ની વાત કરીશું તો પહેલા તો સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn, Fe, Co. આ રીતે કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક આ જે તત્વો છે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે. પરમાણુ ક્રમાંક 21, પરમાણુ ક્રમાંક 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણુનું કદ ઘટે. એમ અહીંયા પણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણુનું કદ ઘટે. પણ બિન સંક્રાંતિ તત્વોની અંદર પરમાણુ ત્રિજ્યા જેટલી ઘટે છે એટલી પરમાણુ ત્રિજ્યા આની અંદર ઘટતી નથી. ત્રિજ્યામાં ઘટાડો થાય છે, પણ લિથિયમ વાળા સમૂહની અંદર જેટલી ત્રિજ્યા ઘટતી હતી એટલા પ્રમાણમાં અહીંયા ત્રિજ્યામાં ઘટાડો થતો નથી. તો મનમાં પ્રશ્ન થાય કે કેમ? તો જો અહીંયા આ જે રચના છે એને લખીશું આ રીતે: સ્કેન્ડિયમ 21 પ્રોટોન, આર્ગોન 3D અને 4s. અગાઉના જે તત્વો છે એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાતો હતો? એક ઉદાહરણ આપું. દાખલા તરીકે નાઇટ્રોજન છે, પરમાણુ ક્રમાંક 7, એની રચના છે હિલિયમ કોર 2s2 2p3. પહેલા ઇલેક્ટ્રોન અહીંયા આવે, છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા આવે. જ્યારે અહીંયા કેવું છે? આર્ગોનના 18 ઇલેક્ટ્રોન પૂરા થાય પછી મારે ટોટલ પૂરા કરવાના છે 21. તો આના ઇલેક્ટ્રોન થયા 18, 21 ઇલેક્ટ્રોન પૂરા કરવાના, તો 18 ને 2 20 ને 1 21. અહીંયા એવું નથી. આને 7 ઇલેક્ટ્રોન પૂરા કરવાના છે તો 2 2 4 ને 3 7. આ ક્રમમાં ભરાય. અહીંયા પહેલા 4s માં ભરાય પછી d માં ભરાય. એનાથી શું ફેર પડે? ઘણો મોટો ફેર પડે. જેમ કે આ જે ઇલેક્ટ્રોન છે આ કક્ષા છે અને આ કેન્દ્ર છે, બેની વચ્ચે ડી કક્ષક આવી છે. તો આપણે એક કામ કરીએ, ડી ની અંદર 1 2 3 4 અને 5
આ S કક્ષકના 2 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન. આ સ્કેન્ડિયમની રચના. ટિટેનિયમની રચના લો તો આર્ગોન આ છે 22, 18, 2 20, 21 અને 22. વેનેડિયમ લો 23, આર્ગોનના 18 ઇલેક્ટ્રોન પૂરા, 18 ને 2 20, 21, 22, 23. તો થાય છે એવું કે કેન્દ્ર અને બાહ્ય કક્ષાની વચ્ચે ઇલેક્ટ્રોન દાખલ થાય છે. આ જે દાખલ થાય છે એની સ્ક્રીનિંગ અસર આવે. આની અંદર એવું નથી બનતું આ પણ 2 છે, આ પણ 2 છે. જ્યારે અહીંયા ક્વોન્ટમ નંબર 4 છે, અહીંયા ક્વોન્ટમ નંબર 3 છે. અહીંયા જેમ એક જ ક્વોન્ટમ આંક છે એવું સંક્રાંતિ તત્વોમાં એક જ ક્વોન્ટમ આંક નથી. તો પહેલા ઓછી ઉર્જાવાળી 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય, ત્યારબાદ 4d કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય. તો પરિસ્થિતિ એ થઈ કે જેમ જેમ અહીંયા 21 પ્રોટોન, 22 પ્રોટોન, 23 પ્રોટોન, જેમ જેમ પ્રોટોનોની સંખ્યા વધતી જાય, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનોની સંખ્યા એને કહેવાય છે પરમાણુ ક્રમાંક. ફરીવાર, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનોની સંખ્યા એને કહેવાય છે પરમાણુ ક્રમાંક. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ તેમ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું વલણ વધતું જાય. વધતું હોવું જોઈએ. અહીંયા વલણ વધે છે ખરું, પણ એટલું પ્રબળ નથી જેટલું હોવું જોઈએ. કેમ? નવા ઉમેરાતા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને બાહ્ય કક્ષાની વચ્ચે આવે છે. આ જે ઇલેક્ટ્રોન છે એની જે સ્ક્રીનિંગ અસર છે એ સ્ક્રીનિંગ અસરને કારણે કદ ઘટે છે ખરું, પરંતુ અપેક્ષા કરતા ઓછું ઘટે છે. તો આપણે એક ગ્રાફ બનાવીએ. દાખલા તરીકે અહીં લખું છું આ છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn, Fe, Co, Ni, Cu અને Zn. અને માનો કે આપણે પરમાણુ ત્રિજ્યા હોય તો સ્કેન્ડિયમની ત્રિજ્યા આટલી છે. આ સ્કેન્ડિયમની ત્રિજ્યા છે અહીંયા. તો સ્કેન્ડિયમ એના કરતા ટિટેનિયમ નાનું, પછી વેનેડિયમ નાનું આવે, પછી ક્રોમિયમ, પછી Mn, પછી Fe, આ રીતે આવે છે. તો શરૂઆતમાં કદ ધીમે ધીમે ઘટે છે, ત્યાર પછી લગભગ ત્રિજ્યા સમાન જાય, ત્યાર પછી નિકલ કોપર નિકલ સુધી પણ એવું થાય, આટલા સુધી. અને ત્યાર પછી આ જે ત્રિજ્યા છે એ ક્રમશઃ વધતી જાય છે. તો કે મધ્ય પછી એવું શું થયું? મધ્યના ભાગ પછી પરમાણુ ત્રિજ્યા લગભગ સમાન રહે, પછી કોપરથી આગળ જાઓ તો ત્રિજ્યા વધતી જાય. તો તેનું કારણ જોઈ લઈએ આપણે. મધ્યના પરમાણુ એટલે કે લગભગ Cr પછીની વાત ચાલે છે. તો શું બને અહીંયા? દાખલા તરીકે મારી પાસે ક્રોમિયમ છે, ક્રોમિયમ 24, આર્ગોન 1 2 3 4 5, 18 ને 2 20 એવું નહીં આવે, 18 ને 19, 20 21 22 23 24 બરાબર. પછી આવશે Mn. Mn માં શું? Mn ના 25 ઇલેક્ટ્રોન, 1 2, આ છે આર્ગોન, 18 ને 20, 21 22 23 24 25. Fe આવશે 18 ને 20, 21 22 23 24 25 26. તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે. જેમ જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય તેમ તેમ તેની સ્ક્રીનિંગ અસર થોડી પ્રબળ બનતી જાય. યાદ રાખો, નોર્મલી ડી કક્ષકોની સ્ક્રીનિંગ અસર બહુ પ્રબળ હોતી નથી, બરાબર. અને બહુ પ્રબળ નથી અને માટે ત્રિજ્યા ધીમે ધીમે ઘટવા માંડી. પણ જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધવા માંડી તો એ કેન્દ્રના ધનભારને તટસ્થ કરવા માંડે. જેટલો ધનભાર વધે છે એની સામે ઇલેક્ટ્રોન પણ વધે છે. આ જે ઇલેક્ટ્રોન વધે છે એ કેન્દ્રના ધનભારના અસરને થોડો ઓછો કરી નાખે છે. એ ઓછો કરતો હોવાના કારણે કેન્દ્ર બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને જેટલું આકર્ષવું હોય એટલું આકર્ષતું નથી અને એટલા માટે ત્રિજ્યા આગળ ઘટવાનું બંધ કરી દે છે. કોપર અને ઝિંક એમાં કદ વધી ગયું. તો કે કેમ? તો કે કોપરની જે રચના છે કોપર 29,
આર્ગોન 3d અને 4s, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 10 ઇલેક્ટ્રોન. ઝિંક 30, આર્ગોન કોર 3d 4s, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 10 ઇલેક્ટ્રોન. હવે આ ડી કક્ષક પૂરેપૂરી ભરેલી છે. અહીંયા ડી અને એસ બંને પૂરેપૂરી ભરેલી છે. એક જ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, જેમ કે આની વાત કરો 1 2 3 4 ને 5, એમાં 10 ઇલેક્ટ્રોન મૂકી દો તો 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા ગણો તો 1 2 3 4 5, અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10. તો એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે. બંને ઇલેક્ટ્રોન સમાન વીજભાર ધરાવે. સમાન વીજભાર ધરાવતા હોવાને કારણે એકબીજા પ્રત્યે અપાકર્ષણ, પરિણામે આ જે કક્ષકો છે એના ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર રહેવા માટે પ્રયત્ન કરે. માટે કક્ષકનું કદ થોડું વિસ્તરે અને તેના કારણે કદમાં થોડો વધારો થાય છે. તો અહીંયાથી આટલા સુધી કદ ઘટે, પછી થોડું સમાંતર રહે અને પછી પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. આટલો પોઈન્ટ ફરી એકવાર લઈ લઈએ. જો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોની અંદર સ્કેન્ડિયમ થી ઝિંક સુધી જઈએ તેમ તેમ પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધતો જાય છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ તેમ નવા ઉમેરાતા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને બાહ્ય કક્ષા વચ્ચે આવેલી ડી કક્ષકમાં દાખલ થાય છે. ડી કક્ષકના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસરને કારણે પરમાણુ કદમાં જેટલો વધારો થવો જોઈએ એટલો થતો નથી. ડી કક્ષક એની સ્ક્રીનિંગ અસર નબળી છે. સ્ક્રીનિંગ અસર નબળી હોવાના કારણે એ કેન્દ્રના ધનભારને બહુ પ્રબળતાથી ઓછો કરી શકતો નથી. તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે, ફરીવાર જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ તેમ 4s કક્ષકના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું વલણ વધતું જાય છે. વલણ બહુ જ પ્રબળતાથી વધતું નથી, જેવું બિન સંક્રાંતિ તત્વોમાં જોવા મળે છે. વધારો થાય છે પરંતુ ધીમો વધારો થાય છે. ધીમો વધારો થાય છે તેનું કારણ શું? ડી કક્ષકના ઇલેક્ટ્રોન. મધ્ય સુધીના જે તત્વો છે ત્યાં સુધી ત્રિજ્યામાં ઘટાડો થતો જાય છે. પછી મધ્યથી આગળ તમે જાઓ તેમ તેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વધતા જ ગયા. જેમ કે અહીંયા 5 છે, પછી 6 થવા માંડ્યા, પછી 7 થવા માંડ્યા, પછી 8 થવા માંડ્યા, પછી 9 થવા માંડ્યા. તો મધ્ય પછીના તત્વોની અંદર ડી કક્ષકમાં જેમ જેમ ઇલેક્ટ્રોન દાખલ થતો જાય તેમ તેમ સ્ક્રીનિંગ અસરનું પ્રમાણ વધતું જાય. કેન્દ્રના ધનભારને ઓછો કરવાનું પ્રમાણ વધતું જાય. એટલે કે કેન્દ્રનો ધનભાર વધતો જતો હોવા છતાં પણ પેલો ઇલેક્ટ્રોન એના ધનભારની અસરને ઓછી કરી લે છે અથવા લગભગ બેલેન્સ કરી નાખે છે અને પરિણામે ત્રિજ્યામાં ખાસ વધારો જોવા મળતો નથી. કોપર અને ઝિંક બંનેની અંદર ડી કક્ષકો સંપૂર્ણ ભરેલી છે. ઝિંકની અંદર ડી કક્ષક અને એસ કક્ષક બંને ભરેલી છે અને પરિણામે એક જ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર રહેવાનું વલણ દર્શાવે છે અને માટે પરમાણુ ત્રિજ્યામાં થોડો વધારો થઈ જાય છે. હવે જેવું વલણ 3D શ્રેણીમાં જોવા મળે છે અને 3D શ્રેણી અથવા પ્રથમ સંક્રાંતિ શ્રેણી એવું પણ કહેવાય. 3D શ્રેણી અથવા પ્રથમ સંક્રાંતિ શ્રેણી. ત્યાર પછી 4D શ્રેણી લઈએ તો સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. સ્કેન્ડિયમ અને પરમાણુ ક્રમાંક 21, એમાં 18 ઉમેરો એટલે 39 આવશે યટ્રિયમ. તો આના કરતા આનું કદ મોટું, હમણાં જ ભણે ને, લિથિયમ કરતા સોડિયમનું કદ મોટું, સોડિયમ કરતા પોટેશિયમનું કદ મોટું. એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ કદ વધે. એટલે કે આના કરતા આનું કદ મોટું. તો માની લો કે આપણે બીજી સિરીઝ લેવી છે તો આ સ્કેન્ડિયમ છે, આ પરમાણુ ત્રિજ્યા છે, આ પરમાણુ ત્રિજ્યા છે. તો આ જગ્યાએ યટ્રિયમ બરાબર, ઝર્કોનિયમ, પેલેડિયમ, Ag અને કેડમિયમ. તો અહીંયા પણ ગ્રાફ આ રીતે જોવા મળે, આ રીતે ઘટે, અહીંયા પણ આવું જોવા મળે.
ફરી આ રીતે આવે, ફરી આ રીતે જોવા મળે, ફરી આમ આમ અને આમ. આવો ગ્રાફ ત્યાં જોવા મળે છે. બરાબર. તો આ જે શ્રેણી છે એ કઈ શ્રેણી છે? 3D શ્રેણી. આ જે શ્રેણી છે કઈ છે? 4D શ્રેણી. તો કે જે રીતે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો અથવા 3D શ્રેણીના તત્વોની અંદર શરૂઆતમાં કદ ઘટે, પછી અચળ જેવું રહે, પછી વધે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એમાં પણ શરૂઆતમાં કદ ઘટે, પછી અચળ રહે, પછી વધે. આ તત્વો કરતા આ તત્વોનું કદ મોટું છે. આ ત્રિજ્યા બતાવે છે, આના કરતા આ ત્રિજ્યા મોટી, એટલે આના કરતાની ત્રિજ્યા મોટી, તો આ રીતે વલણ જોવા મળે. ત્યાર પછી જોઈએ તો આવશે લેન્થેનમ 57. જો આના કરતાનું કદ મોટું, તો આના કરતાનું કદ મોટું હોવું જોઈએ, પણ એવું નથી. એનું કદ જોવા મળે છે આ રીતે. માની લો કે અહીંયાથી જોયું, લગભગ આ રીતે જોવા મળે. ગ્રાફ એકદમ નજીકમાં ને નજીકમાં જ આવશે આ રીતે. તો મનમાં થાય કે આ અને આ બેની વચ્ચે મોટો ફેર છે, આ અને આ બેની વચ્ચે મોટો ફેર નથી. એવું કેમ? તો જુઓ, લેન્થેનમ પછીની જે સિરીઝ છે, આ જે સિરીઝ છે કોણ છે? 3D શ્રેણી. આ કોણ છે? 4D શ્રેણી. આ કોણ છે? 5D શ્રેણી. હવે લેન્થેનાઇડ સિરીઝની અંદર એવું જોવા મળે છે કે 5D આવું આવે, 4f પછી 5D અને 6s. આ ઇલેક્ટ્રોનની પેટર્ન છે. અહીંયા આવશે આર્ગોન, ક્રિપ્ટોન અને અહીંયા આવશે ઝેનોન. આવી રચના હોય. આ બેની અંદર ઇલેક્ટ્રોન ભરાય તે પહેલા આની અંદર 14 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. ફરીવાર, લેન્થેનમ અને તે પછીના તત્વોની અંદર જેમ જેમ પરમાણુ ક્રમાંક એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ વધતી જાય, તેમ તેમ નવા ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે. જેમ અગાઉ 3D માં દાખલ થતા હતા, આમાં 4D માં દાખલ થતા હતા, આમાં 5D માં દાખલ થાય. પરંતુ 5D માં ઇલેક્ટ્રોન દાખલ થાય તે પહેલા 4f સંપૂર્ણ ભરાવી જોઈએ. આ જ્યાં સુધી પૂરેપૂરી ભરાય નહીં ત્યાં સુધી ડી માં ભરાતું નથી. તો જ્યારે 14 ઇલેક્ટ્રોન f માં ભરાતા હોય તો અહીંયા કેન્દ્રમાં ધનભાર પણ વધતો જાય. જ્યાં સુધી 14 ઇલેક્ટ્રોન ભરાય છે તો ત્યાં સુધી 14 પ્રોટોન પણ ભરાય. હવે સ્ક્રીનિંગ અસર જે છે એ s કરતા p, એના કરતા d, એના કરતા m. સ્ક્રીનિંગ અસર સૌથી વધુ પ્રબળ s માં હોય, એના કરતા ઓછી સ્ક્રીનિંગ અસર p ની હોય, એના કરતા ઓછી સ્ક્રીનિંગ અસર d ની હોય, એના કરતા ઓછી સ્ક્રીનિંગ અસર f ની હોય. તો આ રીતે સ્ક્રીનિંગ અસર ક્રમશઃ ઘટતી જાય. f કક્ષકની સ્ક્રીનિંગ અસર બહુ જ નબળી છે. એટલે થાય શું કે આ ઇલેક્ટ્રોન જે છે એ એની સ્ક્રીનિંગ અસર નબળી છે. પરિણામે આ ઇલેક્ટ્રોન કેન્દ્રના ધનભારના પ્રભાવને ઓછો કરવામાં સફળ નથી. પરિણામે આ કેન્દ્રમાં જેમ જેમ પ્રોટોન વધતા જાય તેમ તેમ આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાતા જાય. હવે જો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાય તો કદ તેનું ઘટી જાય, અને એટલા માટે આ સિરીઝ આ પ્રમાણે ઘટતી જાય છે. આ જે કક્ષકોનું જે સંકોચન છે એ સંકોચનને કહેવામાં આવે છે લેન્થેનાઇડ સંકોચન. લેન્થેનાઇડ સંકોચન પરીક્ષામાં પૂછાય છે કે લેન્થેનાઇડ સંકોચન કોને કહેવાય? તો ફરી એકવાર સમજાવી દઉં છું કે 3D શ્રેણીના તત્વો કરતા 4D શ્રેણીના તત્વોના કદ મોટા છે, અને 4D શ્રેણીના તત્વોના કદ કરતા 5D શ્રેણીના તત્વોના કદ મોટા હોવા જોઈએ. પરંતુ આના કદ અને આના કદ લગભગ સરખા છે. તો લગભગ સરખા છે એનું એક ઉદાહરણ પણ આવે છે કે ઝર્કોનિયમ, એની ત્રિજ્યા 160 પિકોમીટર છે, જ્યારે હાફનિયમ એની 159 પિકોમીટર છે. આ યાદ રાખજો. તો 4D કક્ષક છે, આ જે 5D કક્ષક છે, આના કરતા આનું કદ મોટું છે જ. આના કરતા આનું કદ મોટું હોવું જોઈએ, પરંતુ આના કદ અને આના કદ લગભગ સમાન છે. જેમ કે ઝર્કોનિયમ અને હાફનિયમ ના કદ લગભગ સમાન છે. તો કે કેમ?
તો એટલા માટે કે 5d શ્રેણીની અંદર ઇલેક્ટ્રોન ભરાય તે પહેલા 4f કક્ષકની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જાય છે. આ જ્યાં સુધી પૂરેપૂરી ભરાય નહીં ત્યાં સુધી આની અંદર ઇલેક્ટ્રોન ભરાતો નથી. 4f કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એની સ્ક્રીનિંગ અસર ખૂબ જ નબળી છે. એટલે કે આ ઇલેક્ટ્રોન કેન્દ્રના ધનભારના પ્રભાવને ઓછો કરી શકતું નથી. તો 14 ઇલેક્ટ્રોન જ્યારે આવે તો સામે 14 પ્રોટોન પણ વધે. હવે આ પ્રોટોનનું કામ શું? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનું. આ એક પ્રભાવને ઓછો કરી શકતો નથી. પરિણામે કેન્દ્રનું આકર્ષણ આ તત્વોની ઉપર બહુ વધી જાય છે અને માટે કદ ક્રમશઃ ઘટતું જાય. પરંતુ આ બે કરતા આમાં કદ વધારે ઘટી જાય છે અને એટલા માટે જેમ આના કરતા આ ગ્રાફ ઊંચો છે એમ આ ગ્રાફ ઉપર હોવો જોઈએ, પણ આખો ગ્રાફ નીચે ખેંચાઈ આવ્યો. કેમ કે પરમાણુ ત્રિજ્યા લગભગ સરખી થઈ જાય છે. એને કહેવાય છે લેન્થેનાઇટ સંકોચન. બરાબર? આ તો ભૂસી નાખું છું, પછી આપણે નવો પોઈન્ટ લઈએ. બીજો ટોપિક છે આપણી પાસે અને એ છે આયનીકરણ એન્થાલ્પી. એના માટે સંજ્ઞા વાપરીશું ડેલ્ટા IH. કોઈક વાર એના માટે સંજ્ઞા વાપરીશું IE. પહેલા આવી સંજ્ઞા હતી જ, આયોનાઇઝેશન એનર્જી માટે IE અથવા ડેલ્ટા IH આયોનાઇઝેશન એન્થાલ્પી. બંને વસ્તુ એક જ છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરીએ એ માટે જે ઉર્જા આપીએ એ ઉર્જાને કહેવાય છે આયનીકરણ એન્થાલ્પી. હવે તમે સમજો, માનો કે મારી પાસે એક M પરમાણુ છે જે વાયુ સ્વરૂપમાં છે અને એ વાયુ સ્વરૂપના પરમાણુમાંથી હું એક ઇલેક્ટ્રોનને દૂર કરું છું. એક ઇલેક્ટ્રોન દૂર કર્યો તો લખાય છે 1+. જો હું 2 ઇલેક્ટ્રોન દૂર કરું તો 2+. 3 ઇલેક્ટ્રોન દૂર કરું તો 3+. પણ જો હું n ઇલેક્ટ્રોન દૂર કરું તો અહીંયા n+ આવું લખાય. તો સાદી વાત કરીએ તો આવું કહેવાય કે વાયુનું પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એને કહેવાય છે આયનીકરણ એન્થાલ્પી. જો હું એક ઇલેક્ટ્રોનને દૂર કરું છું, એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો તેને કહેવાય છે ડેલ્ટા IH1. જો 2 ઇલેક્ટ્રોનને દૂર કરીએ તો તેને કહેવાય છે ડેલ્ટા IH2. જો 3 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો તેને કહેવાય છે ડેલ્ટા IH3. જો આનો ઉપયોગ કરવો હોય તો IE1, IE2, IE3 આવું આવે. હવે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એના માટે એક સાદી સમજ લઈ લઈએ. માનો કે આપણી પાસે એક પરમાણુ આ રીતે છે અને બીજો પરમાણુ આ છે. આનો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલો છે, આ ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલો છે. આ પરમાણુ કરતા આ પરમાણુનું કદ નાનું છે, માટે આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે જેટલો આકર્ષાયેલો છે એના કરતા આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાયેલો છે. જો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાયેલો છે તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડે, માટે આની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. હવે સંક્રાંતિ તત્વોની અંદર તમે જુઓ, 3D શ્રેણીની વાત કરીશું. હવે જે વાત કરીશું એ માત્ર 3D શ્રેણીના રેફરન્સમાં વાત કરીશું, 4D અને 5D માટે નહીં. તો 3D શ્રેણી છે એમાં આપણને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા
પરમાણુય ત્રિજ્યા ઘટે છે, એટલે કે જો પરમાણુ ત્રિજ્યા ઘટતી હોય આ રીતે, તો અહીંયા જેટલું આકર્ષણ છે એના કરતા અહીંયા આકર્ષણ વધારે, એના કરતા અહીંયા આકર્ષણ વધારે, એના કરતા આ આકર્ષણ વધારે, એના કરતા અહીંયા આકર્ષણ વધારે. માટે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એના કરતા અહીંયા ઉર્જા વધુ આપવી પડે, એના કરતા અહીંયા ઉર્જા વધુ આપવી પડે, એના કરતા અહીંયા ઉર્જા વધુ આપવી પડે. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો તેમ તેમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ક્રમશઃ વધતી જાય છે. તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે, માટે આયનીકરણ એન્થાલ્પી પણ વધે છે. પણ આપણને ખબર છે કે ત્રિજ્યામાં જે ઘટાડો થાય છે એ બહુ જ પ્રબળ નથી, ધીમો ઘટાડો થાય છે. એટલે કહીશું પણ પરમાણુય ત્રિજ્યામાં ધીમો વધારો થાય છે, તેથી ડેલ્ટા IH1 માં પણ ધીમો વધારો થાય છે. એટલે ત્રિજ્યા જો ઓછી ઘટતી હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા પણ ઓછી આપવી પડે. સેકન્ડ પોઈન્ટ, NS કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ ત્યારબાદ S અને D કક્ષકોની ઉર્જામાં ફેરફાર થાય છે. તો કે કેમ ફેરફાર થાય છે તેનું કારણ ચલો માની લો કે અહીંયા છે ન્યુક્લિયસ, આ છે ડી કક્ષક અને આ છે 4s કક્ષક. અહીંયા માનો કે બે ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 3 4 ગમે તે છે. s કક્ષક અને ડી કક્ષક બંનેની અંદર જ્યારે ઇલેક્ટ્રોન હોય, મારું વાક્ય ફરી રિપીટ કરજો, ડી અને 4s બંનેમાં જો ઇલેક્ટ્રોન હોય તો તે વખતે ડી કરતા 4s ની ઉર્જા વધારે છે તેવું કહેવામાં આવે. 4s નો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ઓછો આકર્ષાય છે તેવું કહેવાય. પણ જો એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખું તો પહેલા જેટલી ઉર્જા વધારે હતી એટલી ઉર્જા હવે નહીં હોય, એટલે કે ઉર્જાની અંદર ફેરફાર થાય છે એવું કહેવાય. બરાબર? ઓકે. સેકન્ડ પોઈન્ટ કે જ્યારે બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય ત્યારે આયનીકરણ ઉર્જા ઘણી વધુ આપવી પડે છે. તો કે કેમ? આટલો પોઈન્ટ નોટ કરી લો, શીખવાડું છું કેમ. હમણાં ભણ્યા કે જો એક ઇલેક્ટ્રોન દૂર કરીએ તો ધીમો વધારો જોવા મળે. તો પહેલા કેમ? એટલે આની ચર્ચા કરી લઈએ. પછી બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ તો બહુ વધારો જોવા મળે, એવું કેમ? તો પહેલો આનું કારણ એ છે કે S કક્ષકના બે ઇલેક્ટ્રોન એકબીજાને
પરિરક્ષિત કરે છે. પરિરક્ષિત કરે છે એટલે કે રક્ષણ આપે છે. એ જ અસરને કહેવાય છે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર કેવી રીતે? માનો કે આ ન્યુક્લિયસનો ભાગ છે, આ ડી કક્ષકનો ભાગ છે અને આ છે એસ કક્ષક. એસ કક્ષકમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 2 3 ગમે તેટલા છે, એની વાત અત્યારે નથી કરતા. હવે આ ઇલેક્ટ્રોન છેલ્લો ગણવો કે આ ઇલેક્ટ્રોન છેલ્લો ગણવો એવું માનવાનું નહીં. આ બંને, આ ન્યુક્લિયસ હોય, આ એસ કક્ષક હોય તો 1 ઇલેક્ટ્રોન અહીંયા છે, 1 ઇલેક્ટ્રોન અહીંયા છે, એટલે બંને છેલ્લા છે એવું માનવાનું. હવે થોડીક વાર થોડું લોજિક સમજવા માટે આ ઇલેક્ટ્રોન છેલ્લો છે એવું માનો તો કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોય તો તે વખતે આ ઇલેક્ટ્રોન થોડોક અવરોધ ઉત્પન્ન કરે, એટલે કે આ ઇલેક્ટ્રોન વડે રક્ષાય છે. અથવા એવું કહેવાય આ ઇલેક્ટ્રોન દ્વારા પરિરક્ષિત થાય છે. પરિણામે આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ઓછો આકર્ષાયેલો છે. કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવા માટે જાય છે, પણ વચ્ચે એક ઇલેક્ટ્રોનનો અવરોધ હોવાને કારણે, તેની શિલ્ડિંગ અસરને કારણે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે. હવે આને દૂર કરવાનો વારો આવ્યો તો આને દૂર કરવા માટે એનો આગલો ઇલેક્ટ્રોન રક્ષણ પૂરું પાડતો હોવો જોઈએ. તો એક ઇલેક્ટ્રોન તો ગયો. હવે આ ઇલેક્ટ્રોનને જ્યારે દૂર કરવાનો છે તો રક્ષણ કોનું પૂરું પાડે? ડી કક્ષક. પરંતુ ડી કક્ષકની સ્ક્રીનિંગ અસર નબળી છે, એ પૂરેપૂરું રક્ષણ પૂરું પાડતો નથી. એટલે દ્વિતીય આયનીકરણ શક્તિ એટલે શું? બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. એટલે કે જો આ ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો મારે વધારે ઉર્જા આપવી પડે છે. કેમ? એટલા માટે કે આની સીધી અસર આની પર થાય છે. આ વચ્ચે તો છે જ, પરંતુ આ ડી કક્ષકો આને બહુ જ પરિરક્ષિત કરી શકતા નથી. તો કેમ નથી કરી શકતા? એનું કારણ જુઓ. જે ડી કક્ષક છે એનો શેપ આ રીતનો છે. આ x અક્ષ x x ડેશ, y y ડેશ અને z અક્ષ છે એ આ રીતે છે. z અક્ષ આ રીતે છે, જેને આપણે દર્શાવી શકતા નથી એટલે ખાલી હું ડેશ તરીકે દર્શાવું છું. બરાબર? માની લો કે આ 3D કક્ષકનો ભાગ છે અને આ 4s કક્ષકનો ગોળાકાર ભાગ છે. આ છે 4s કક્ષક. આ જે કક્ષક છે આ x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર આનું નામ છે d s² - y². ત્યારબાદ આ x, આ છે z અને આ છે z ડેશ. બીજી આકૃતિ બનાવું છું અહીંયા. આ x અને આ z. આ x છે, આ x ડેશ છે, આ z છે, આ z ડેશ છે. જેવી રીતે x અક્ષ ઉપર ઇલેક્ટ્રોન છે, જેવી રીતે y અક્ષ ઉપર ઇલેક્ટ્રોન છે, એવી રીતે x અને z ની વચ્ચે ઇલેક્ટ્રોન છે. એટલે કેવી રીતે? દાખલા તરીકે આ જે છે એ x અક્ષ છે, બરાબર? આ છે એ z અક્ષ છે. x અક્ષ આવે, આ z અને પાછળ z અક્ષ. ઇલેક્ટ્રોન આ જગ્યાએ આવેલો છે વચ્ચે, અહીંયા, બરાબર? તો એ ઇલેક્ટ્રોનને બતાવું છું આ રીતે હું, જેમ કે x અને z ની વચ્ચે આ રીતે. આનો સામેનો છેડો x અને z ની વચ્ચે આ રીતે. z અને x ની વચ્ચે એટલે પાછળ આ રીતે. x અને z ની આ બાજુ છે એટલે આ દેખાશે નહીં, આની પાછળ છે એવું ખ્યાલ આવી જાય. હવે તમે જુઓ, આ આકૃતિને હું આની અંદર મિક્સ કરી દઉં તો આવું કરી શકાય. દાખલા તરીકે આપણે બ્લુ અક્ષર બતાવી દઈએ. આ બ્લુ અક્ષરથી આવું છે તો x અને z એની વચ્ચે આ બ્લુ આવી ગયું. આ બ્લુ ભાગ અહીંયા આવી ગયો, આ બ્લુ ભાગ અહીંયા છે અને આ બ્લુ ભાગ અહીંયા છે. આ જે કક્ષકના ઇલેક્ટ્રોન છે એમાં d
ના 5 પેટા પ્રકાર છે. dx² - y², dxy, dz², dyz, dzx. 5 છે, પરંતુ પાંચે પાંચ જુદી જુદી દિશામાં ગોઠવાયેલા છે. હવે જો હું જે કહેવા માંગુ છું તે સમજો. પહેલા માનો કે આ જગ્યાએ લાકડા સળગી રહ્યા છે. આ જગ્યાએ તમે ઊભા છો અને આ જગ્યાએ કોઈ વ્યક્તિ ઊભેલી હશે, તો આની આગ અહીંયા આવતી હોય તો વચલી જે વ્યક્તિ છે એ આગને રોકે, પરિણામે અહીંયા ગરમી ઓછી લાગે. પણ જો આ વ્યક્તિ આ બાજુ ઊભો હશે તો ઊભો તો છે જ, પણ છતાંય આ ગરમીનો અનુભવ તમને થાય છે, તો આ ગરમીનો અનુભવ આને પણ થાય. વચ્ચે આવી જાય તો જ તમને ગરમીનો અનુભવ ઓછો થાય. અહીંયા 4s કક્ષકના ઇલેક્ટ્રોન છે એ આજુબાજુ છે. હવે આ જે ડી કક્ષક છે એ અને આ ડી કક્ષક એની લાઈન જ જુદી છે. પરિણામે માનો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવેલો હોય, આ ડી કક્ષક રક્ષણ પૂરું પાડે થોડું, પણ આ ડી કક્ષક અને આ બે ડી કક્ષકની ગણતરીમાં લઈ શકશો નહીં, કેમ કે આ પણ જુદી છે, આ પણ જુદી છે. બંને ડી કક્ષકોના એંગલ જુદા છે અને પરિણામે આ 4s કક્ષકનો ઇલેક્ટ્રોન ડી કક્ષક વડે પૂરેપૂરો પરિરક્ષિત થતો નથી. માટે આનું આકર્ષણ કેન્દ્ર પ્રત્યે વધી જાય. કેન્દ્ર પ્રત્યે વધી જાય માટે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ એનર્જી આપવી પડે. તમે ટેક્સ્ટ બુકમાં વાંચશો તો ખાલી એક વાક્ય છે, આ કોન્સેપ્ટ શું છે એ સમજ ના હોય એટલા માટે મેં ક્લિયર કરાવડાવ્યું છે કે ડી કક્ષકના પ્રકાર, પેટા પ્રકાર એક કરતાં વધારે છે અને જુદી જુદી દિશામાં તે ગોઠવાયેલા છે અને તે s ના ઇલેક્ટ્રોનને પૂરેપૂરું પરિરક્ષિત કરી શકતા નથી. માટે s કક્ષકનો જે ઇલેક્ટ્રોન હતો એક તો દૂર થઈ ગયો, આ બીજો ઇલેક્ટ્રોન એ કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાયેલો છે અને તેને દૂર કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. બીજો પોઈન્ટ, જે આપણી પાસે બે કે તેથી વધુ ઇલેક્ટ્રોન dn ઇલેક્ટ્રોન વધુ ઇલેક્ટ્રોન દૂર થાય તો તે dn ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. આ વાક્યનો મીનિંગ સમજીએ. દાખલા તરીકે લઉં છું અહીંયા ટિટેનિયમ, પરમાણુ ક્રમાંક છે 22, વેનેડિયમ 23, ક્રોમિયમ 24. આની રચના છે આર્ગોન કોર 3d અને 4s, આના 18 પૂરા, 18 ને 2 20 ને 2 22. અહીંયા રચના તમે જુઓ તો 3d એટલે 4s, 18 2 20 ને 3 23. અહીંયા આર્ગોન રચના લખો 3d અને 4s, એક અહીંયા અને 5 અહીંયા. હવે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના છે? બે કે તેથી વધુ. ચલો એક કામ કરો, હું Ti2+ લઉં છું. Ti2+ લઉં એટલે શું થાય? બે ઇલેક્ટ્રોન ઓછા, એટલે કે બે ઇલેક્ટ્રોન ઓછા. જો બે ઇલેક્ટ્રોન ઓછા કરી દઈએ તો રચના શું આવે? 3d2. ઓકે, ચલો આમાંથી કામ કરીએ. 3 ઇલેક્ટ્રોન દૂર કરું છું, કહ્યું છે ને બે કે તેથી વધુ. બે કે તેથી વધુ તો આમાંથી બે દૂર કર્યા, આમાંથી 3 દૂર કર્યા. 3 દૂર કરીએ તો રચના શું આવે? આર્ગોન 3d અને 4s. બે આમાંથી દૂર કરો એટલે 0, એક આમાંથી દૂર કરો એટલે 2. ચલો ધ્યાન આપજો. જ્યારે સંક્રાંતિ તત્વોમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાના આવે તો સૌથી પહેલા 4s માંથી દૂર કરવાના અને ત્યાર પછી જ 3d માંથી દૂર થાય. વાતને ફરી સમજજો. ઇલેક્ટ્રોનને જ્યારે દૂર કરવાના આવે ત્યારે 4s કક્ષકમાંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર થાય, ત્યારબાદ 3d કક્ષકમાંથી દૂર થાય. બરાબર? પહેલા 3d માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાના નહીં. કેમ કે વાક્ય ફરી બોલું છું, એકવાર અગાઉ બોલ્યો તો 3d અને 4s બંનેમાં જ્યારે ઇલેક્ટ્રોન હોય તો તે સંજોગોમાં 3d કરતાં 4s ની ઊર્જા વધારે હોય. જો આ કક્ષક પણ ખાલી હોય, આ કક્ષક પણ ખાલી હોય તો તે સંજોગોમાં આના કરતાં આની ઊર્જા ઓછી. મારું વાક્ય
ફરી બરાબર ધ્યાનથી સાંભળજો. ડી કક્ષક અને એસ કક્ષક બંને ખાલી છે. 3D કક્ષક અને 4s કક્ષક બંને ખાલી છે. તો તે સંજોગોમાં 3D કક્ષક કરતા 4s કક્ષકની ઉર્જા ઓછી છે. પણ બંનેમાં જો ઇલેક્ટ્રોન હોય તો 3D કરતા 4s ની ઉર્જા વધારે છે. તે સંજોગોની અંદર s કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ઓછો આકર્ષાય, માટે s કક્ષકનો ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય. જે ઓછો આકર્ષાયેલો હોય એ ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય. માટે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવે તો s માંથી પહેલા દૂર કરો, પછી દૂર કરવાના આવે તો d નો વારો આવે. તો બે ઇલેક્ટ્રોન દૂર કર્યા, આમાંથી બે ગયા d2. આમાંથી ત્રણ ઇલેક્ટ્રોન દૂર કર્યા તો બે અહીંયાથી એક અહીંયાથી. હવે તમે જુઓ dn રચના. તો આ d કક્ષક છે, એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? બે. આ d માં ઇલેક્ટ્રોન કેટલા છે? બે. ચલો માની લો એક કામ કરી લઈએ, આપણે ત્રણ ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ. ચલો Cr છોડો, આપણે બીજું એક લઈએ ઉદાહરણ. દાખલા તરીકે Mn લઉં છું, Mn25, આર્ગોન 3d4s 18 ને 2 20 ને 5 25. માની લો કે મેં ચાર ઇલેક્ટ્રોન દૂર કર્યા તો 3 જ હશે ને. Mn+2 દૂર કરીએ, આર્ગોન 3d4s +2 એટલે બે ઓછા, આ બે ગયા 0, અહીંયા કેટલા છે? 5. તો તમે જુઓ dn રચના, એટલે કે d તો કક્ષક છે, n માં ઇલેક્ટ્રોન, તો અહીંયા dn બરાબર શું થયું? d2. અહીંયા dn બરાબર શું થયું? d2. અહીંયા dn બરાબર શું થયું? d5. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે બે ઇલેક્ટ્રોનોને જ્યારે તમે દૂર કરો છો ત્યારે આપણી જે રચના છે એ dn રચના પ્રાપ્ત થાય છે. બરાબર? ઓકે, એક વારનો પોઈન્ટ નોટ કરો, નવો પોઈન્ટ ચર્ચામાં લઉં છું. હવે જુઓ, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીએ, પ્રથમ ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. બરાબર? પછી આપણે લખ્યું કે બે અને તેથી વધુ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. કેમ? એટલા માટે કે ડી કક્ષકો જુદી જુદી દિશામાં ગોઠવાયેલી છે, પરિણામે s કક્ષકના ઇલેક્ટ્રોનોને એ પૂરી સરખી રીતે પરિરક્ષિત કરી શકતો નથી. બરાબર? પછી એવું પણ કહ્યું કે તેની અંદર dn રચના જોવા મળે છે. એક બહુ જ અગત્યનો પોઈન્ટ એમાં આગળ લઈએ. m+2 આયનની આયનીકરણ એન્થાલ્પી માં સ્થિર વધારો Mn2+ અટકાવે છે. પહેલા તો મીનિંગ સમજી લઈએ કે શું કહેવા માંગે છે તે. m2+ આયનની આયનીકરણ એન્થાલ્પી. હવે m2+ એટલે શું? પરમાણુમાંથી બે ઇલેક્ટ્રોનોને દૂર કરીએ એના માટે જે ઉર્જા આપીએ એ ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો અહીંયા એવું કહે છે કે સ્કેન્ડિયમમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે સ્કેન્ડિયમ 2+ બને. સ્કેન્ડિયમ પછી આવે ટિટેનિયમ. ટિટેનિયમમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરો તો 2+ બને. પછી વેનેડિયમમાંથી બે દૂર કરો, V2+ બને. Cr માંથી બે ઇલેક્ટ્રોન દૂર કરો, Cr2+ બને. અને Mn માંથી બે ઇલેક્ટ્રોન દૂર કરો તો M2+ બને. સ્કેન્ડિયમમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જેટલી ઉર્જા આપવી હોય એના કરતા ટિટેનિયમમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. એટલે આના કરતા આની ઉર્જા વધારે છે. એના કરતા આમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે, એટલે આના કરતા આ વેલ્યુ મોટી છે. આના કરતા આના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે, માટે આના કરતા આ વધારે છે. પહેલા આટલેથી આટલાનું કારણ સમજી લઈએ, પછી આપણે આના તરફ જઈએ છીએ કે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn. પરમાણુ ક્રમાંક 23, અહીંયા છે 24, અહીંયા છે 25, અહીંયા છે 26. હવે આના જે ઇલેક્ટ્રોન છે એ કેટલા વડે આકર્ષાયેલા છે? 23 પ્રોટોન વડે આકર્ષાયેલા છે. આ ઇલેક્ટ્રોન 24 પ્રોટોન વડે, આ ઇલેક્ટ્રોન 21 22 23 24. આના ઇલેક્ટ્રોન 23 પ્રોટોન વડે આકર્ષાયેલા છે. સ્કેન્ડિયમમાંથી બે ઇલેક્ટ્રોનને દૂર કરવાના હોય તો તે બે ઇલેક્ટ્રોન
21 પ્રોટોનના એટ્રેક્શનમાં છે. આના 2 ઇલેક્ટ્રોન 22 પ્રોટોનના એટ્રેક્શનમાં છે. આના 2 ઇલેક્ટ્રોન 23 પ્રોટોનના એટ્રેક્શનમાં છે અને આના 2 ઇલેક્ટ્રોન 24 પ્રોટોનના એટ્રેક્શનમાં છે. જેમ જેમ ધનભાર વધતો જાય તેમ તેમ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધતું જાય. માટે આના 2 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જેટલી ઉર્જા આપો એના કરતાં આની ઉર્જા વધારે, એના કરતાં આની ઉર્જા વધારે, એના કરતાં આની ઉર્જા વધારે, આમ ક્રમશઃ ઉર્જામાં વધારો થતો જાય છે. ક્રમશઃ વધારો થતો જાય છે એના માટે લખીશું સ્થિર વધારો થાય છે. સ્થિર વધારો થાય છે એટલે કે ક્રમશઃ વધતું જ જાય છે. તો એ પ્રમાણે આના કરતાં આની આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ પરંતુ ઓછી છે. તો પ્રશ્ન થાય કે કેમ? દરેકના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે એનર્જી આપવી પડી. તો Mn માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરો તો આના કરતાં આમાં વધારે ઉર્જા આપવી જોઈએ. કેમ આપવી જોઈએ? Mn ના કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 25. તો સ્વાભાવિક છે કે 25 પ્રોટોન વડે ઇલેક્ટ્રોન વધુ આકર્ષાય અને જો વધુ ઇલેક્ટ્રોન આકર્ષાય તો તેને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી જોઈએ. અહીંયા તો ઓછી થઈ ગઈ. તો પ્રશ્ન તરીકે પૂછે છે કે કેમ? બહુ જ અગત્યનું કારણ છે, સમજવું કેમ એવું. તેનું કારણ આવું છે કે Mn એનો પરમાણુ ક્રમાંક અહીંયા 18, ટોટલ પરમાણુ ક્રમાંક છે 25. 18 ને 2 20 ને 5 25. બરાબર. હવે Mn+2 બનાવવો હોય તો શું કરવું પડે? આ 2 ઇલેક્ટ્રોનને દૂર કરવા પડે. તો આ અહીંયા 0 થઈ જાય અને અહીંયા 5 થઈ જાય. તો કે આ 2 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જા કેમ આપવી પડે છે? એનું કારણ એ છે કે Mn જો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો Mn ની રચના d5 બની જાય છે. હવે આપણે એક વખત વાત કરી હતી કે d5 અને d10 આ જે રચના છે એ રચના સ્થાયી છે. કોઈ પણ પરમાણુ ઈચ્છતો જ હોય છે કે મારી રચના સ્થાયી બને. તો આમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો કોઈ સ્થાયી રચના બનતી નથી. આમાંથી 2 દૂર કરો, d5 રચના બનતી નથી. તો Cr+2 સુધી તમે જાઓ છો તો d5 રચના બનતી જ નથી. પણ Mn2+ માં તો શું છે? Mn+2 માંથી જો 2 ઇલેક્ટ્રોન જતા રહે તો d5 રચના બને. પરિણામે આ અવસ્થા કરતા આ અવસ્થાની સ્થિરતા વધી ગઈ. સ્થિરતા વધી ગઈ અને માટે ઇલેક્ટ્રોન આસાનીથી દૂર થઈ જાય છે. માટે કહી શકાય કે Mn માંથી Mn2+ બનાવવું એ સરળ છે, જ્યારે સ્કેન્ડિયમ માંથી સ્કેન્ડિયમ2+ બનાવવું એટલું સરળ નથી. ફરીવાર M+2 ની આયનીકરણ એન્થાલ્પી માં સ્થિર વધારો Mn2+ અટકાવે છે. એટલે કે સ્કેન્ડિયમ થી Cr સુધી 2+ આયન બનાવવો હોય તો ક્રમશઃ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધતી જાય છે. Mn+2 બનાવવો હોય તો ઉર્જા આ બધાની સરખામણીમાં ઓછી આપવી પડે છે. કેમ કે જો Mn માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો તેની રચના d5 બની જાય અને d5 ની રચના સ્થિરતા વાળી છે. એટલા માટે અહીંયા જોઈએ M+3 ની આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારો Mn Fe3+ અટકાવે છે. હવે જુઓ, માનો કે મારે સ્કેન્ડિયમ3+ બનાવવું છે, વેનેડિયમ3+ બનાવવું છે, Cr3+ બનાવવું છે, ટિટેનિયમ રહી ગયું, ટિટેનિયમ3+ બનાવવું છે, વેનેડિયમ3+ બનાવવું છે, Cr3+ બનાવવું છે, Mn3+ બનાવવું છે અને Fe3+ બનાવવું છે. તો આના કરતા અહીંયા વધારો જોવા મળે, આવું જોવા મળે. તો અહીંયાથી આટલા સુધી કોન્સ્ટન્ટ વધારો જોવા મળે છે. આના 3 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જેટલી ઉર્જા આપવી પડે એના કરતા આના 3 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા, એના કરતા આના 3 ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા, એના કરતા અહીંયા વધારે ઉર્જા, એના કરતા અહીંયા વધારે ઉર્જા, એના કરતા અહીંયા વધારે ઉર્જા આપવી પડતી નથી. ઉર્જા ઓછી છે. એટલે કે Fe+3 અટકાવી દેશે આ વધારાને. તો કે કેમ? તો જુઓ, Fe નો પરમાણુ ક્રમાંક છે 26. 26 એટલે કે 18 ને 2 20 ને 6 26.
હવે જો Fe માંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના આવે તો સૌથી પહેલા ક્યાંથી દૂર થાય? S માંથી દૂર થાય. એટલે S માંથી દૂર થયા 2 એટલે બની ગયો 0. અમારા ટોટલ ઇલેક્ટ્રોન દૂર કરવાના છે 3. S માંથી 2 દૂર કરી નાખ્યા. હવે ક્યાંથી દૂર કરવાનો? D માંથી. આમાંથી 1 દૂર કરો એટલે કેટલા બની ગયા? 5. તો D5 રચના મળી. D5 રચના તો જોઈએ જ છે. એટલે કે જો Fe ને D5 રચના મળતી હોય તો Fe ને આસાન લાગે છે અને એટલા માટે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર થઈ જાય છે અને એટલા માટે આના કરતા આની ઉર્જા ઓછી છે. બરાબર? આ એક વસ્તુ છે, એને ધ્યાન આપી દેજો. આટલો કોઈ નોંધ કરતો પછી બીજું ચાલો. હમણાં જે ભણે એમાં આગળ વધીએ. જો ધ્યાન આપજો. આયનીકરણ એન્થાલ્પી પરમાણુ ત્રિજ્યાનો આ જે વિડીયો છે કમસે કમ 2 વાર 3 વાર શાંતિથી સાંભળજો, નહીં તો ગરબડ કરી દેશો. સળંગ વિડીયો ના જોવા તો એક કામ કરો, પહેલા જેટલો ટાઈમ છે એનાથી અડધો ટાઈમ પહેલા જુઓ. આખો વિડીયો પૂરો નહીં કરવાનો. માત્ર પરમાણુ ત્રિજ્યાનો ભાગ છે એટલો બરાબર જોઈ લો. એને ફરી એકવાર રિપીટ કરો, એને ફરી એકવાર રિપીટ કરો. એમાં સમજ પડી જાય એટલે આયનીકરણ એન્થાલ્પીનો મુદ્દો હાથમાં લો. એને પણ 2 થી 3 વખત જુઓ, ત્યારે એકદમ ક્લિયર થશે, નહીં તો ભેગું થઈ જશે. હવે જુઓ, હમણાં જે ભણાવ્યું છે તે જ છે, પણ પૂછવાની પદ્ધતિ થોડી જુદી આવે છે. ધ્યાન આપજો. Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા નીચી છે. એ જ વસ્તુ બીજી રીતે પૂછેલી છે. એટલે પ્રશ્ન પૂછે છે કેમ? આવું કારણ પૂછાય. આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. કેમ? પરીક્ષામાં આવા કારણ જોવા મળશે, ધ્યાન આપજો. આ જ વસ્તુને બીજી રીતે પૂછી છે. Mn ની દ્વિતીયકરણ એન્થાલ્પી Cr ની દ્વિતીયકરણ એન્થાલ્પી કરતા ઓછી છે. પહેલા આપણે Mn ની વાત લઈએ. Mn નો પરમાણુ ક્રમાંક 25, 18 ઇલેક્ટ્રોન, 18 ને 2 20 ને 5 25. આ છે Mn ની ઇલેક્ટ્રોન રચના. હવે Mn+ ની આયનીકરણ એન્થાલ્પી એટલે શું? Mn+ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો. Mn+ ની આયનીકરણ એન્થાલ્પી એટલે કે Mn માંથી દૂર નથી કરવાનો, Mn+ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. એટલે Mn+ આ છે. હવે Mn+ ની રચના લખવી હોય તો શું લખાય? 3d અને 4s. એક ઇલેક્ટ્રોન ઓછો, પ્લસ એટલે એક ઓછો. આમાંથી એક ઓછો કરો એટલે કેટલો રહ્યો? 1. અહીંયા શું મૂકી દીધું? 5. બરાબર? એટલે અત્યારે મારી પાસે પરિસ્થિતિ આ છે. એ જ પ્રમાણે Cr લઈએ. Cr આર્ગોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા આવશે 5. Cr+ એટલે કે 1 ઇલેક્ટ્રોન ઓછો. 1 ઇલેક્ટ્રોન ઓછો એટલે આ ઓછો કરી નાખો એટલે આ થયો 0 અને આ થયું છે 5. હવે માનો કે આમાંથી મારે ઇલેક્ટ્રોન દૂર કરવો છે, એનો મતલબ કે મારે આમાંથી આમાં જવાનું છે. સમજ પડી? Mn+ ની આયનીકરણ એટલે શું? Mn+ જે અવસ્થા છે એમાંથી મારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ તો આ અવસ્થા મળે. એટલે કે મારે આમાંથી આ જવાનું છે એવું કહેવાય. અથવા આમાંથી આમાં જવાનું છે એમ કહો તો પણ ચાલે. અત્યારે આની વાત લઈએ છે, પણ મૂળ સ્વરૂપમાં તો Mn માંથી Mn+2 મેળવો છો એમ પણ પ્રશ્ન પૂછી શકાય. અહીંયા Cr+ માંથી મારે આ સ્થિતિમાં જવું છે. હવે મારો પ્રશ્ન સમજો. Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા નીચી છે. એટલે કે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય એ સરળતાથી દૂર થાય છે. આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો સરળતાથી દૂર થતો નથી. ફરીવાર સમજો. Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા નીચી છે. એટલે કે Mn+ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે, Cr+ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ નથી. તો સમજો, આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ કેમ છે? એટલા માટે કે આમાંથી એક ઇલેક્ટ્રોન તમે દૂર કરી નાખો તો આ ઇલેક્ટ્રોન ચાલ્યો જાય તો રહ્યું કોણ? 3d5. અને 3d5 એ સ્થાયી અવસ્થા છે. તો Mn તો ઈચ્છે જ છે કે તેની પાસે 3d5 રચના થાય. એટલે કે જો Mn+ આપેલી રચના હોય
એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય તો આ ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે d5 રચના બને. d5 ની સ્થિરતા વધારે છે. વધુ સ્થિરતા મેળવવા માટે તે પ્રયત્ન કરે છે, માટે આ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવવા માટે તૈયાર થઈ જાય છે. માટે આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા ઓછી આપવી પડે. પણ જો આ અવસ્થામાંથી આ અવસ્થામાં આવવું છે તો આ તો d5 રચના છે, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે કે આમાંથી દૂર કરીએ ને રચના શું આવી જાય 4. પણ આ તો રચના સ્થાયી છે. એ શા માટે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર થઈ જાય? એની રચના સ્થાયી હોવાના કારણે જો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો બહુ જ વધુ ઊર્જાની જરૂર પડે છે. માટે કહી શકાય કે Mn+ ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતા નીચી છે. અથવા એમ પણ કહી શકાય Mn+ ની આયનીકરણ એન્થાલ્પી કરતા Cr+ ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. હું ફરી લખી દઉં છું. અથવા આવું પણ કહી શકાય Mn+ ની અથવા Mn+ કરતા Cr+ ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. બરાબર? તમે સમજીને લખી નાખજો. એક ક્વેશ્ચન આ રીતે પૂછાય, Mn ની દ્વિતીયકરણ એન્થાલ્પી Cr ની દ્વિતીય એન્થાલ્પી કરતા ઓછી છે. દ્વિતીય એન્થાલ્પી એટલે શું? બે ઇલેક્ટ્રોન દૂર કરવા. તો Mn અહીંયા છે, એમાંથી બે દૂર કરવા છે એટલે કે આ બે દૂર કરવા છે તો શું મળે? d5. આમાંથી બે દૂર કરવા છે તો એક અહીંયાથી દૂર થાય અને એક અહીંયાથી દૂર થાય. આમાંથી બે દૂર કરો તો d5 રચના બને. તો Mn ને ગમે છે. આમાંથી બે ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરવો પડે, પછી એક ઇલેક્ટ્રોન આમાંથી દૂર કરવો પડે. પણ d5 રચના બની જાય પછી Cr પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર નહીં થાય. છતાં જો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા વધારે આપવી પડે. ના થાય તેવું નથી, થઈ તો શકે પરંતુ ઊર્જા વધુ જોઈએ. તો આવું કહી શકાય Mn માંથી Mn+2 મેળવવું સરળ છે, પરંતુ Cr માંથી Cr+2 મેળવવું સરળ નથી. કારણ કે Cr માંથી બે ઇલેક્ટ્રોન દૂર કરીએ તો પહેલો ઇલેક્ટ્રોન જ્યારે દૂર કરો તો d5 રચના બની જાય. હવે બીજો ઇલેક્ટ્રોન જ્યારે દૂર કરવાનો આવે તો d5 માંથી દૂર કરવો પડે. પણ d5 રચના સ્થાયી છે, માટે વધુ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે છે. ચલો અહીંયા લઈએ. Fe+2 ની આયનીકરણ એન્થાલ્પી Mn+2 ની આયનીકરણ એન્થાલ્પી નીચી છે. Fe+2 ની આયનીકરણ એન્થાલ્પી Mn+2 ની આયનીકરણ એન્થાલ્પી કરતા નીચી છે. એટલે આટલો point લઈએ તો પહેલો મતલબ કે આનો મતલબ સમજો. Fe+2 ની આયનીકરણ એન્થાલ્પી એટલે શું? Fe+2 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે. અને Mn2+ ની આયનીકરણ એન્થાલ્પી એટલે કે Mn2+ માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે. તો પહેલા આપણે Fe લખો. Fe નો પરમાણુ ક્રમાંક 26, 18 ને 2 20 ને 6 26. હવે +2 અવસ્થા જોઈએ છે. આ બે કાઢી નાખો એટલે આ બની ગયો 0. આમાં કેટલા રહ્યા? 6. એટલે Fe2+ ની રચના આ છે. ચલો Mn2+ ની રચના. Mn 18, પરમાણુ ક્રમાંક છે 25, 18 ને 2 20 ને 5 25. Mn2+ એટલે બે ઇલેક્ટ્રોન ઓછા. આ બે લખવાના નહીં એટલે કે 0. આ રહ્યો 5. તો અત્યારની પરિસ્થિતિ આપણી પાસે એક આ છે અને બીજી અવસ્થા આ છે. હવે પ્રશ્ન છે Mn+2 ની આયનીકરણ એન્થાલ્પી Mn+2 ની આયનીકરણ એન્થાલ્પી કરતા નીચી છે. એટલે કે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે, આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ નથી. તો તરત ખબર પડી જાય કે જો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ તો d6 છે, એમાંથી એક દૂર કરી નાખો તો શું બની જાય? d5. આ તો 0 છે જ. આમાંથી આ બનાવવું હોય તો ઇલેક્ટ્રોન શેમાંથી દૂર કરવો પડે? 3d5 માંથી. તો 5 માંથી શું બને? 4. તો સ્વાભાવિક છે કે Fe2+ ની અંદર d કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. હજી જો વધુ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો 6 ની જગ્યાએ 5 બની જાય.
જો 5 આવી જાય તો સ્થિરતા પ્રાપ્ત થાય છે. માટે Fe+2 પોતાના એક ઇલેક્ટ્રોનોને વધુ સરળતાથી દૂર કરી નાખે છે. માટે આમાંથી આ જવું સરળ છે, માટે આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. આમાંથી આમાં જવું સરળ નથી, કેમ કે D5 રચના છે. D5 રચના સ્થાયી છે. પરિણામે સ્થાયી રચના પ્રાપ્ત કર્યા પછી હજુ વધુ એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો Mn2+ તેના માટે તૈયાર નથી. માટે આમાંથી આમાં જવું મુશ્કેલ છે. ટૂંકમાં આનું આયનીકરણ સરળ છે, આનું આયનીકરણ સરળ નથી. બરાબર? ઓકે. આ જ વસ્તુ બીજી રીતે પૂછ્યું છે. Fe ની તૃતીયકરણ એન્થાલ્પી Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછી છે. એટલે કે Fe માંથી Fe+3 માં જવું સરળ છે, પરંતુ Mn માંથી Mn3+ માં જવું સરળ નથી. કેમ? જો Fe માંથી 3 ઇલેક્ટ્રોન દૂર થાય તો 2 આમાંથી દૂર થાય, 1 આમાંથી દૂર થાય, એટલે કે D5 રચના બને. D5 રચના સ્થાયી છે, માટે Fe 3 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે સરળતાથી તૈયાર થઈ જાય છે. પણ જો Mn માંથી Mn3+ બનાવવું હોય તો તે સરળ નથી, કેમ કે Mn માંથી જો 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના હોય તો પહેલા 2 દૂર કરવા પડે, પછી 1 આમાંથી દૂર કરવો પડે. પરંતુ આ D5 રચના છે, D5 રચના સ્થાયી છે, તેથી તેમાંથી વધુ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે Mn તૈયાર નથી. માટે Fe માંથી Fe+3 મેળવવું સરળ છે, Mn માંથી Mn3+ મેળવવું સરળ નથી. ધ્યાન આપીને વાંચજો. આટલો પોઈન્ટ નોંધ કરી લો. પણ ફરી બોલું છું, આયનીકરણ એન્થાલ્પી નો જે કોન્સેપ્ટ છે, વિડિયો 2 વાર 3 વાર રિપીટ કરવાનો. એક વારમાં ખ્યાલ ના આવે તો બીજે કોઈ જોવાનું, તરત સમજ પડી જશે. બરાબર? ચલો નોંધ કરી લો. ચલો, આ અને આ બે સરખું છે, આ એક પ્રશ્ન જુદો છે. આયનીકરણ એન્થાલ્પીના ટોપિકને 2 થી 3 વાર જોજો. આવું મેં અગાઉ કહ્યું છે, ફરી વાર કહું છું, ધ્યાન આપજો. ક્વેશ્ચન છે, Cr અને Cu માટે +1 નું આયનીકરણ મુશ્કેલ છે. તમારે આ કારણોના જવાબ આપવા માટે એક વાતને બરાબર ધ્યાન ઉપર લેવાની કે D5 D10 રચના સ્થાયી છે. પરમાણુને તેવી રચના મળતી હોય તો તેવું પરમાણુને ગમે તો તેવી અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો સરળતાથી દૂર કરી શકે. એક આ વાત. અને બીજું, D5 અને D10 રચના જો હોય તો તે વધુ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર નથી, કેમ કે D5 અને D10 રચના સ્થાયી છે. આ બે કોન્સેપ્ટ મગજમાં બરાબર ઘૂસી જાય પછી કોઈ તકલીફનું કારણ નથી. હવે જુઓ, Cr અને Cu માટે M+1 નું આયનીકરણ મુશ્કેલ છે. હવે M+1 એટલે શું? એક ઇલેક્ટ્રોન ઓછો, તો Cr એટલે 24, 18 ને 1 19 ને 5 24. આ છે Cr ની ઇલેક્ટ્રોન રચના. પણ મારે ઝિંકની રચના શું થાય? 18 ને 2 20 ને 10 30. પણ આ તો Cr ની રચના છે. મારે કઈ રચના જોઈએ છે? M+1. એટલે Cr+1 ની રચના જોઈએ છે. જો Cr+1 કરવું હોય તો એક ઇલેક્ટ્રોન ઓછો, આ કાઢી નાખ્યો. આમાં +1 રચના લખવી છે તો આ +1, આમાંથી એક ઓછો થઈ જાય એટલે આ બની ગયું. હવે શું પૂછ્યું છે? M+1 નું આયનીકરણ. એટલે M+1 રચના બની ગઈ, ત્યાર પછી હવે વધારે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો આનું કામ મુશ્કેલ છે, આનું કામ સરળ છે. કેમ? આમાંથી જો ઇલેક્ટ્રોન દૂર કરવા જઈએ તો D5 માંથી દૂર કરવો પડે, પણ D5 રચના તો સ્થાયી છે, માટે હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ નથી. પણ ઝીંકમાં એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો રચના કઈ મળે? D10. D10 તો સ્થાયી છે, માટે ઝીંક ઈચ્છે છે કે 4s નો ઇલેક્ટ્રોન ચાલ્યો જાય, માટે ઝીંક+1 નું આયનીકરણ સરળ છે, આનું આયનીકરણ સરળ નથી. ચલો આ બાજુ જોઈએ. Ni Cu અને Zn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ છે. તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું? 3 ઇલેક્ટ્રોનને દૂર કરવા તે. તો 3 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે પહેલા શું કરવું પડે? s માંથી દૂર કરીએ તો આ છે નિકલ. 2 ઇલેક્ટ્રોન આમાંથી દૂર કર્યા, 1 ઇલેક્ટ્રોન આમાંથી દૂર કરો તો અહીંયા કેટલા થઈ જાય? 7. તો ત્રીજો જે ઇલેક્ટ્રોન છે એ દૂર કરવા માટે બહુ જ ઊર્જા આપવી પડે.
મનમાં થાય કે સાહેબ આ D7 D8 હતું બરાબર, એ ક્યાં સ્થાયી રચના છે? D10 રચના સ્થાયી છે એવું તમે કહ્યું, D5 રચના સ્થાયી છે એમ કહ્યું, તો અહીંયા તો એવું છે નહીં, તો પછી આમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મુશ્કેલ કેમ છે? તો કારણ સમજો. અહીંયા દર વખતે D10 એવું લેવાય નહીં, D5 ના લેવાય. જો ધ્યાન આપજો, એક લાકડીએ બધાને હાંકી શકાય નહીં. પરિસ્થિતિને અનુરૂપ જવાબો નક્કી થતા હોય છે. આપણા લોજિક પ્રમાણે કેમિસ્ટ્રી કામ નથી કરતું, પરંતુ કેમિસ્ટ્રીમાં જે જોવા મળે છે એની પરથી સાયન્ટિસ્ટ લોજિક લગાવે છે, આવું હોઈ શકે. તો જુઓ, નિકલ છે એના કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 28. હવે તમે જો અહીંયા કે આ આર્ગોનની રચના થઈ 1 2 3 4 અને 5. આ ડી કક્ષક, 3D કક્ષક, આ જે 4s કક્ષક, આ જે 4s કક્ષક, અને આ બે ઇલેક્ટ્રોન 1 2 3 4 5. હવે જો 28 પૂરા કરવાના ને, 18 2 20 અને 8 28, તો 5 6 7 અને 8. આ છે નિકલની ઇલેક્ટ્રોન રચના. હવે ડી કક્ષક જે છે એની અંદરના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. ઇલેક્ટ્રોનમાં અંદર અપાકર્ષણ થતું જાય છે. પરિણામે એની સ્ક્રીનિંગ અસરમાં થોડોક નબળો પુરવાર થાય. જો આ અસર નબળી થઈ જાય તો કેન્દ્ર બાકીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ પ્રબળતાથી આકર્ષે છે, અને એટલા માટે આમાંથી 2 ઇલેક્ટ્રોન તમે દૂર કરી શકશો, 1 ઇલેક્ટ્રોન આ દૂર કરી શકશો, પણ હજુ વધુ ઇલેક્ટ્રોન દૂર હોવા જાઓ તો એના માટે આપવી પડતી ઉર્જાની વેલ્યુ ઘણી વધારે છે, અને એટલા માટે Ni+2 જોવા મળે છે, Ni+3 નોર્મલી જોવા મળતા નથી. Cu માં તો ખબર છે. હવે તમે જુઓ તૃતીય આયનીકરણ એન્થાલ્પી, તો 1 ઇલેક્ટ્રોન દૂર કરો, આ ગયો, 1 ઇલેક્ટ્રોન આમાંથી દૂર કરો 9, હજી 1 દૂર કરો એટલે કે 8. તો મનમાં પ્રશ્ન થાય કે સર 1 ઇલેક્ટ્રોન અહીંયા છે એને તમે દૂર કરો તો રચના તો 10 બની ગઈ. હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો એ સરળ નથી, તો બીજો દૂર થાય છે કેમ? તો ધ્યાન આપો, તમને કદાચ ખબર હશે કે નોર્મલી પહેલા 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, એ બાકીના ઇલેક્ટ્રોન અહીંયા આવે. આર્ગોન 18 ને 2 20 ને 9 29. પરંતુ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે આમાંથી 1 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને ડી માં આવેલો છે અને 1 ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. ટૂંકમાં જે ટ્રાન્સફર થઈને આવેલો ઇલેક્ટ્રોન છે એ દૂર થઈ શકે છે. માટે 2 ઇલેક્ટ્રોન દૂર થયા, માટે કોપરની અંદર ઓક્સિડેશન અવસ્થા +2 જોવા મળે છે જ, અને આ તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. તો કોપરમાં +2 ઓક્સિડેશન અવસ્થા એ +1 કરતા પણ વધુ જોવા મળે છે. પણ હજુ જો વધુ ઇલેક્ટ્રોન દૂર કરવા જાઓ તો દૂર થતો નથી, કેમ કે કેન્દ્ર બાકીના ઇલેક્ટ્રોનને પોતાની તરફ બહુ જ પ્રબળતાથી આકર્ષે છે, માટે 3 ઇલેક્ટ્રોન દૂર કરવા સરળ નથી. ઝીંકમાંથી આ 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા. હવે જો 3 ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો 2 આમાંથી અને 1 આમાંથી. આ તો D10 રચના છે. તે ઉપરાંત કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 10 છે, આમ ધનવારનું પ્રમાણ વધારે છે. D10 રચના છે, માટે તેમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરી શકાતો નથી. માટે NiCu અને Zn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી ઘણી વધારે છે, અથવા તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે શું? +3 ઓક્સિડેશન અવસ્થા, એટલે કે +2 કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા. એટલે +2 કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા કઈ? +3 +4. આમ તો +3 શક્ય નથી, તો +4 ની તો વાત જ ક્યાં કરવી? તો +2 કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. સ્ક્રીનશોટ લઈ લો. જે આયનીકરણ એન્થાલ્પીની આપણે વાત કરી એ આયનીકરણ એન્થાલ્પી કઈ બાબતો પર આધારિત છે? તો કે 3 બાબતો પર. એક, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ. માનો કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ છે ઇલેક્ટ્રોન. જો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધુ આકર્ષાયેલો છે તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે, એટલે કે તેનું આયનીકરણ મુશ્કેલ છે. અને જો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે ઓછો આકર્ષાયેલો હોય તો સરળતાથી દૂર થઈ જાય છે. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ કેટલું છે એ આયનીકરણ એન્થાલ્પીને અસર કરે છે.
બીજું છે એક ઇલેક્ટ્રોનની બીજા ઇલેક્ટ્રોન પર થતી સ્ક્રીનિંગ અસર, હમણાં જ ભણ્યા. એક ઇલેક્ટ્રોન અહીંયા છે, આ બીજો ઇલેક્ટ્રોન અહીંયા છે અને આ છે ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસ આને આકર્ષવા માટે જાય, પરંતુ આ વચ્ચેનો ઇલેક્ટ્રોન અથવા આ બાજુના ઇલેક્ટ્રોન સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરતો હોય તો આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય અને સ્ક્રીનિંગ અસર ઓછી હોય તો ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દૂર થાય. ત્રીજું છે વિનિમય ઉર્જા. મેં અગાઉના પીરિયડમાં ભણાવ્યું હતું વિનિમય ઉર્જા શું છે તે. ક્રોમિયમમાં ભણાવ્યું હતું. ક્રોમિયમમાં માનો કે આપણે 5 ઇલેક્ટ્રોન લખીએ છીએ તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવી શકે, એટલે અહીંયા આવીને આવું યુગ્મ બનાવે. અહીં ન આવે તો આ જગ્યાએ યુગ્મ બનાવે. એવું ન આવે તો અહીંયા યુગ્મ બનાવે. એમ ન હોય તો અહીંયા યુગ્મ બનાવે. તો આ ઇલેક્ટ્રોન આ બાજુ આવે તો કેટલા યુગ્મ બને? યુગ્મની સંખ્યા 4. ચલો આની વાત છોડી દઈએ. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો એક યુગ્મ, અહીંયા જાય તો બીજું યુગ્મ, અહીંયા જાય તો ત્રીજું યુગ્મ, એટલે 3. પછી આ અહીંયા જાય 2, આ અહીંયા જાય 1. તો 4 ને 3 7 ને 9 ને 10 યુગ્મ થયા. યુગ્મ ક્યાં થાય? તો કે સમશક્તિય કક્ષકોમાં સમાંતર સ્પિનના યુગ્મોની કુલ સંખ્યા. તો જુઓ સમશક્તિ કક્ષક છે તો આ ડી કક્ષક છે, પેટા પ્રકાર 5, તો આ બધી સમશક્તિ કક્ષકો છે. સમાંતર સ્પિન 1 2 3 4 અને 5 બધામાં તીરની નિશાની એક તરફ છે, એટલે કે બધા જ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. તો દરેકના સ્પિન સમાંતર છે, એ સમશક્તિ સમાન ઉર્જાવાળી કક્ષકો છે. ઇલેક્ટ્રોનના સ્પિન સમાંતર છે, એની અંદર યુગ્મ થાય છે, બરાબર. તો જેમ યુગ્મની સંખ્યા વધારે એમ ઉર્જા વધારે મુક્ત થાય. ઉર્જા જેમ વધારે મુક્ત થાય તેમ સ્થિરતા વધારે. જેમ સ્થિરતા વધારે તેમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધારે, અને તે સરળ હોતી નથી. આપણને ખબર છે ક્રોમિયમમાં Cr ની 5 રચના છે. જો D5 રચના હશે તો તેમાં વિનિમયની શક્યતા સૌથી વધારે, માટે વિનિમય ઉર્જા સૌથી વધારે, સ્થિરતા સૌથી વધારે, અને માટે D5 માંથી આગળ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ નથી હોતો. D6 માં વિનિમય ઉર્જામાં ઘટાડો થતો નથી. આખો ટોપિક બહુ લાંબો લીધો. 2 જ ટોપિક લીધા છે, પરમાણુ ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી. તમે ટેક્સ્ટબુકમાં તમે જોજો તો આ વસ્તુ બહુ બધો 2 પેજમાં 1 અને 2 પેજમાં પૂરું થઈ જાય છે, પણ ડિસ્કશન કરવા જ્યારે બેસીએ તેમાંથી ઘણી બધી વસ્તુઓ આવે અને બધી વસ્તુ શીખતા બહુ વાર લાગે. ચોપડીમાંથી જે વસ્તુનું અર્થઘટન તમે કરી શકતા નથી એને બહુ જ ધ્યાનપૂર્વક મેં ક્લિયર કરાવ્યું છે. એટલે આ વિડીયોને તમે જો બરાબર ધ્યાનથી સાંભળો, ધ્યાનથી જોશો તો પૂરેપૂરી સમજ પડશે જ. આ વિડીયોને જોયા પછી એકવાર ટેક્સ્ટબુકમાંથી પરમાણુ ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીના ટોપિકને પણ વાંચો. બધી વસ્તુને બોર્ડ ઉપર લખી શક્યો નથી એવું સંભવ પણ નથી, પણ મેં વર્ણન જે કરાવડાવ્યું છે એને આધારે તમારી પાસે જે નોટ્સ છે એ વાંચવામાં તમને અત્યંત સરળતા થઈ જશે એવી મારી બરાબર ધારણા છે. ખૂબ વર્ષોથી ભણાવું છું એટલે દિલ દઈને ભણાયેલું છે અને તમને સમજ પડી જશે એવું માનું છું. ટોપિક થોડો કોમ્પ્લિકેટેડ જેવું કદાચ લાગે, મેં એકવાર કહ્યું હતું વિડીયોને 2 થી 3 વાર જોજો. હું ફરી છેલ્લે કહું છું આ વિડીયોને 2 થી 3 વાર રિપીટ કરીને જોઈ લેવાનું. અડધા વિડીયોને રિપીટ કરશો પછી તમને ટોટલી સમજ પડશે અને ત્યાર પછી તમે ટેક્સ્ટબુક વાંચો. ટેક્સ્ટબુકનો એક અક્ષર એક લીટી તમને આવડી જશે, બરાબર. આની પછીનો ટોપિક છે એ એકદમ હાઈ ક્લાસ ટોપિક છે અને તે છે ચુંબકીય ગુણધર્મો. મેં તમને કહ્યું હતું ઇલેક્ટ્રોન રચના પાકી કરજો, કેમ કે ચુંબકીય ગુણધર્મને સમજાવવા માટે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના કમ્પલસરી તમને પાકી હોવી જોઈએ. આ ઇલેક્ટ્રોન રચના આની પછીનું સંક્રાંતિ સંયોજન ચેપ્ટરમાં પણ અત્યંત ઉપયોગી છે. એટલે હજી સુધી જો ઇલેક્ટ્રોન રચના મોડે કરી નથી તો મોડે કરી નાખજો, નહીં તો મુશ્કેલી આવશે. પછી એમ થાય કે મેં મોડે કર્યું તો સારું. ઓકે, બેસ્ટ લક.
ગુડ લક આ ટોપિક માટે.